આકાશવાણી સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ગેસ આધારિત અર્થવ્યવસ્થાનું વિસ્તરણ જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર WDFCના 306 કિલોમીટર લાંબા મદાર રેવાડી રેલવે વિભાગને રાષ્ટ્રને સમર્પિત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને કેન્દ્રીય કાપડ ઉદ્યોગ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટોય કેથોન 2021નું લોકાર્પણ કર્યું. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂની ચેતવણી સામે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ઉત્તર ભારતમાં પર્વતીય તેમજ મેદાની વિસ્તારોમાં નવેસરથી બરફવર્ષા સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે બરફવર્ષાને કારણે શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતત ત્રીજા દિવસે પણ બંધ રહ્યો છે. હવે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ગેસ આધારિત અર્થવ્યવસ્થાનું વિસ્તરણ જરૂરી છે. તેમણે એક રાષ્ટ્ર એક ગેસ ગ્રીડ કાર્યક્રમના માધ્યમથી દેશને સ્વચ્છ ઉર્જા આપવાની ખાતરી આપી છે. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોચી મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન દેશને સમર્પિત કરતા જણાવ્યું કે કેન્દ્ર સરકારે તેલ અને ગેસ ક્ષેત્રે સુધારાઓ ઝડપી કર્યા છે. કેન્દ્ર સરકારની નીતિગત પહેલથી રાંધણ ગેસના વપરાશમાં વધારો થવાને કારણે રાજ્યોમાં કેરોસીન પરની નિર્ભરતા ઓછી થઈ છે. ઉજ્જવલા યોજના હેઠળ ગરીબોને 8 કરોડ ગેસ જોડાણો પૂરા પાડવામાં આવ્યા છે. ફક્ત 6 વર્ષમાં 16,000 કિલોમીટરથી વધુ નવી ગેસ પાઇપલાઇનોના કામો હાથ ધરવામાં આવ્યા છે, જ્યારે 1,500 નવા CNG સ્ટેશન બનાવવામાં આવ્યા છે. દેશ હવે ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. आज आप जिस भी फ्रंट पर देखें, हाईवे कनेक्टिविटी, रेलवे कनेक्टिविटी, मेट्रो कनेक्टिविटी, एयर कनेक्टिविटी, वाटर कनेक्टिविटी, डिजिटल कनेक्टिविटी या फिर गैस कनेक्टिविटी, भारत में जितना काम अभी हो रहा है, एक साथ इतने सभी क्षेत्रों में उतना पहले कभी नहीं हुआ. आज का युवा भारत अब धीरे नहीं चल सकता. इसलिए ही बीते वर्षों में देश ने स्पीड भी बढ़ाई और स्केल भी बढ़ाया. આ યોજના આશરે 3,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને તેનાથી 12 લાખથી વધુ લોકોને રોજગારી મળી રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર WFCના 306 કિલોમીટર લાંબા મદાર રેવાડી રેલવે વિભાગને રાષ્ટ્રને સમર્પિત કરશે. ટેલીથી કિશનગંજ માટે ડબલ સ્ટેક માલવાહક ટ્રેનને પણ રવાના કરાશે. આ પ્રસંગે રાજસ્થાન અને હરિયાણાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી તથા રેલવે મંત્રી પિયુષ ગોયલ પણ હાજર રહેશે. આ નવા વિભાગના પ્રારંભથી રાજસ્થાન અને હરિયાણાના વિવિધ ઉદ્યોગોને ફાયદો થશે. ઉપરાંત ગુજરાતમાં આવેલા કંડલા, પીપાવાવ, મુન્દ્રા અને દહેજ બંદરો સાથે પણ જોડાણ થવાના કારણે માલ પરિવહન વધુ સરળ બનશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને કેન્દ્રીય કાપડ ઉદ્યોગ અને મહિલા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંયુક્ત રીતે ટોય કેથોન 2021નું લોકાર્પણ કર્યું. ટોય કેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય જીવન મૂલ્યો પર આધારિત નવીન રમકડાનું કલ્પનાશીલ નિર્માણ કરવાનો છે, જે બાળકોમાં સકારાત્મક વ્યવહારનું સિંચન કરે છે. શિક્ષણ મંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાનની દિશામાં આ ઐતિહાસિક પગલું હશે. આ રમકડા બાળકોમાં ભારતીય જ્ઞાન, સંસ્કૃતિ અને વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ પહેલાની પ્રશંસા કરતા કાપડ ઉદ્યોગ અને મહિલા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે દેશ રમકડાની 80% આયાત કરે છે. તેથી સરકારની આ પહેલ સ્વદેશી રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપશે. શાળામાં બાળકો રમકડાના માધ્યમથી નવી કલ્પનાઓનું સર્જન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનની આ મહિનાના અંતે થનારી ભારત યાત્રા મુલતવી રાખવામાં આવી છે. શ્રી જોન્સને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી અને બ્રિટનમાં રોગચાળાની સ્થિતિ અંગે અને લોકડાઉન વિશે જણાવ્યું. તેમણે ભારતની મુલાકાતે નહીં આવવા બદલ ખેદ વ્યક્ત કર્યું. બંને દેશોના પ્રધાનમંત્રીઓએ પરસ્પર સહયોગ ચાલુ રાખવા સંમતિ વ્યક્ત કરી છે.
ભારતમાં અમેરિકાના રાજદૂત કેન જસ્ટરે જણાવ્યું છે કે અમેરિકા ભારત સાથે દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત કરવા પ્રતિબદ્ધ છે. આજે નવી દિલ્હી ખાતે તેમના વિદાય સમારોહ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ ક્ષેત્રના વિકાસ માટે સ્થિરતા, નેતૃત્વ અને લોકશાહીના એવા મોડેલની ખાસ જરૂરિયાત છે કે જે અન્ય દેશોના સાર્વભૌમત્વને જોખમમાં ન લે. આ ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપનાર ભારત એક મહત્વપૂર્ણ લોકશાહી ભાગીદાર દેશ છે. સર્વોચ્ચ અદાલતે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય વિસ્ટા પ્રોજેક્ટ માટે પર્યાવરણ મંજૂરી અને સૂચનાને સમર્થન આપી જણાવ્યું છે કે પર્યાવરણ મંત્રાલય દ્વારા પર્યાવરણને લગતી ભલામણો યોગ્ય છે. કેન્દ્રીય આવાસ મંત્રી હરદીપસિંહ પુરીએ સર્વોચ્ચ અદાલતના નિર્ણયને આવકાર્યો છે. એક ટ્વીટ સંદેશામાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર પર્યાવરણને લગતા મુદ્દાઓ પ્રત્યે હંમેશા સંવેદનશીલ અભિગમ અપનાવી નિયમોનું પાલન કરે છે. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂની ચેતવણી સામે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં કાંગડા વહીવટીતંત્રે પોંગ ડેમ વિસ્તારમાં બીજા સ્થળેથી આવેલા 2300થી વધુ પક્ષીઓના બર્ડ ફ્લૂના લીધે મોત નીપજતા સાવચેતીના પગલાં લીધા છે. કાંગડા જિલ્લામાં ચિકન, માછલી કે પોલ્ટ્રીની ચીજોના ખરીદ વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત પોંગ ડેમ વિસ્તારમાં 1 કિલોમીટર પરિધના વિસ્તારમાં માનવ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. રાજસ્થાનમાં ગઈકાલે વધુ 10 જિલ્લામાં બર્ડ ફ્લૂના સંભવિત કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી રાજ્યના 18 જિલ્લામાં પક્ષીઓના મૃત્યુ નિપજ્યા છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર ખાતે કાગડાઓના મૃત્યુ અને અન્ય જિલ્લાઓમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા ત્યાંના પશુપાલન વિભાગે સાવચેતીના પગલાં રૂપે કેટલાક નિર્દેશ આપ્યા છે. રાજ્યના પશુપાલન મંત્રી પ્રેમસિંહ પટેલે જણાવ્યું છે કે મરઘા ઉત્પાદન વેચાણ કેન્દ્રો, બજારો, સ્થળાંતર કરતા પક્ષીઓના રહેઠાણ, જળાશયો પર તકેદારીના વિશેષ પગલાઓ લેવાયા છે. ઉત્તર ભારતમાં પર્વતીય તેમજ મેદાની વિસ્તારોમાં નવેસરથી બરફવર્ષા સાથે વરસાદ પડી રહ્યો છે. જ્યારે દક્ષિણ ભારતમાં તમિલનાડુ અને કેરળ સહિત પુદ્દુચેરી અને લક્ષદ્વીપમાં વ્યાપક વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ તરફથી ઊભા થયેલા હવાના દબાણના કારણે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં નવેસરથી હિમવર્ષા થવાની શક્યતા છે. જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાને કારણે સામાન્ય જનજીવનને અસર થઈ છે. શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતત ત્રીજા દિવસે પણ બંધ રહ્યો છે. જોકે વહીવટીતંત્રે જ્યાં વાહન વ્યવહાર અને વીજ પુરવઠો ખોરવાયો છે ત્યાં કામગીરી હાથ ધરી છે. પશ્ચિમ બંગાળના રમત અને યુવા સેવાઓના પ્રભારી રાજ્યમંત્રી લક્ષ્મી રત્ન શુક્લાએ મમતા બેનર્જી સરકારમાંથી રાજીનામું આપ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્લાએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોકલ્યું છે. તેઓ વર્ષ 2016ની બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં હાવડા ઉત્તર વિધાનસભા ક્ષેત્રથી ચૂંટાયા હતા. બીસીસીઆઈના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી આવતીકાલે રજા અપાશે. જાણીતા હૃદયરોગ નિષ્ણાંત ડોક્ટર દેવી શેટ્ટીએ જણાવ્યું કે તેમની તબિયત હવે સુધારા પર છે. કેન્દ્ર સરકારે શિલોંગની આસામ રાઇફલ પબ્લિક સ્કૂલને ખેલો ઇન્ડિયા યોજના હેઠળ ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે આવરી લેવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજુએ આસામ રાઇફલ પબ્લિક સ્કૂલને ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે જાહેર કરતા કહ્યું કે સમગ્ર ઈશાન ભારતમાં તે પ્રથમ સ્પોર્ટ્સ સ્કૂલ બની છે. અત્યાર સુધી 9 શાળાઓને સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે માન્યતા અપાઈ છે. રમતગમતને શાળાના અભ્યાસ સાથે વણી લઈને દેશમાં રમતવીરોને પ્રોત્સાહન આપવાના ધ્યેય સાથે ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ સ્કૂલ પહેલ હાથ ધરાઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ગેસ આધારિત અર્થવ્યવસ્થાનું વિસ્તરણ જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર WFCના 306 કિલોમીટર લાંબા મદાર રેવાડી રેલવે વિભાગને રાષ્ટ્રને સમર્પિત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને કેન્દ્રીય કાપડ ઉદ્યોગ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટોય કેથોન 2021નું લોકાર્પણ કર્યું. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂની ચેતવણી સામે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ઉત્તર ભારતમાં પર્વતીય તેમજ મેદાની વિસ્તારોમાં નવેસરથી બરફવર્ષા સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે બરફવર્ષાને કારણે શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતત ત્રીજા દિવસે પણ બંધ રહ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.